જાફરાબાદના દરિયામાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાની સાથે જ કરંટ જોવા મળી રહ્યો છે અને તેને અનુલક્ષી અને આ જાહેરાત કરાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના તેમના દ્વારા આપી દેવામાં આવી છે। જાફરાબાદ અને પીપાવાવ પોર્ટમાં કરંટ જોવા મળી રહ્યો છે અને તેને લીધે તેમના દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। અરબ સાગરમાં ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે, ત્યાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદના દરિયાકાંઠે હવામાન ખાતાની આગાહી મુજબ છેલ્લા 24 કલાકથી 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું, પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ હાલની જે પરિસ્થિતિ છે આપને હું દ્રશ્યો બતાવીશ કે જાફરાબાદના દરિયાકાંઠે તીવ્ર ગતિથી મોજા ઉછળી રહ્યા છે અને હવામાનમાં પલટાવો આવી રહ્યો છે। ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવ્યા તે મુજબ હાલ જાફરાબાદ દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। યોગેશ કાનાબાર, સંદેશ ન્યૂઝ, જાફરાબાદ।